ગમે ત્યાં જાય તો ઈ થોડું ભૂલાય. આ જગતમાં જાળ ધરી તારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના તો અંગવાળા આશીર્વાદ ના સંકટ હરે અને અતમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી કોણ પીઠમાં તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश भी भोग सारे तुही भोग माया किसे सुधारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करती किलोले भुजालम विशालम भुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम न पानम न सेही न माता न ताता न भ्राता सनेही नि देवान देवान रूपान रेखी न माया न काया न साया विसेखी उदासीन गासीन निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंका न शंका कहानी हरिकाल सप्तम निराकार बाली नमो दान प्रदान मुदान बाली करो दाविरो दानिरो दान पाली न बंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा विशाली शिखर पे बुहारो स्वरूप तोरो अजोदी सुपावे कटे फंद मोरो खिज जेनी खटके नहीं अन रुदिये मीठी रीज एवी मढड़ा वाली मातनी आज आवी सोनल बीज जे परम चेतना जे जगदंबा जे चारण आई आदेशनी धरती माथे पुण्यनो पुंज फॉरेस्टनी धरती में मढड़ाना टींबे उतर्यो एने 100 वर्ष ने माथे 2 वर्ष थवा आव्या होय छतां पण आज सुधी मने अने तमने रज रज माथी अने कणकण माथी माना रणकार अने ऊर्जा मळे छे एवी आई सोनबाई नी सोनल बीज धावा आम तो तालाळा तालुका गीरना चारण समाज द्वारा आ घणा वर्षथी बीज उजवाय छे हूँ लगभग आ 3જી વાર आव्यो छुं प्रोग्राम में अने भोजन प्रसाद अने पछी रात्रिनो आकरो आपणो आ कार्यक्रम ए कार्यक्रम में उपस्थित आपणी एवी जग्या छे जागती जग्या गरिमा हांगा हता आपणो अर्धी रातनो होकारो दुखड़ा हरवा वाला एवा हांगा हतानी जग्या त्यांथी आपणा नानाता छे एने प्रणाम करूं छुं पधारेला बधा ज मेहमानो
અહીંયા જે આવ્યા છે ખાસ કરીને ભગાબામાં એમને ત્યાં પણ એક કાર્યક્રમ છે એટલે એમએલએ સાહેબ આપણા ધારાસભ્ય શ્રી નથી આવી શક્યા પણ એમના પ્રતિનિધિ તરીકે અહીંયા તાલાળા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ બારડ ગોવિંદમામા અમારે એ પધાર્યા છે અને એમનું અહીંથી સ્વાગત છે બરીભાઈ અને આપ બધાય અમારે રાણાભાઈ અને તમે બધાય અમારા યુવાનો હજી તો નેહડામાંથી આમ માતાજીએ કૃપા કરી છે હવે બધા ઉપર બધાની સારું છે પણ માએ થોડી કૃપા કરી છે ત્યાં તો આ દેહી ચારણોનો નિહાય ચારણોનો ઉમળકો એવો છે કે અમારી આય અમને મઢડાવાળી થોડાક જો ઉજળા કરતી હોય તો એના માટે અમે બધું કરવા માટે તૈયાર છીએ એકવાર આ જુવાનડાઓને જોરદાર તાળીઓથી ચારણ સમાજ યુવા ગ્રુપને આપણે વધાવીએ મારે અકલાભાઈ દાનાભાઈ ના બધા આમ તો યુવાનો એટલા ઉત્સાહથી 2-3 મહિનાથી એટલી તૈયારી કરતા હતા અને ઉત્સાહી એવા છે એમાંય મને સ્વાગત મેં કીધું આટલું બધું નહીં પણ હવે એનો ઉમળકો હું એને નાઈ નહોતો પાડી શકું એમ હા એટલે એને સ્વાગત કર્યું અને જુવાનડા જે બોકાહા દેતા હતા તઈ આપણને એમ થાય પોતાના વિના પાર નો પહોંચીએ પોતાના હો ભાઈ હા 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 एक बहुत सरस दुहो से ज्ञाति जन को पूंज ले करो और नहीं काम जितने ज्ञाति जन मिले एक एक शालीग्राम એવો એક દુહો છે એટલે અમારા યુવાનો એમને બધાને અભિનંદન બહુ અઘરું છે કોઈ પણ જાહેર કાર્યક્રમ કરવો એની તૈયારી બહુ ઘણા વખતથી થતી હોય છે ખાસ સાથે સાથે આ ગામ સમગ્ર આખું ગામ મને બધાય અકલાભાઈ ને બધાય કહેતા હતા મને કે આખે આખું ગામ એટલું બધું ઉત્સાહથી એને પણ એમ એટલો ઉત્સાહ હોય સોનલ બીજ આવે છે ચારણ સમાજના યુવાનો ઉજવે છે અને અમે જ્યારે માતાજીનો દિવસના જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે કે અમે તો શોભાયાત્રામાં હોઈ પણ આ ગામના લોકો બધા જે યુવાનો છે એ બધાનો એટલો ઉત્સાહ કે અમે શોભાયાત્રામાં હતા ને એ અહીંયા વ્યવસ્થામાં હતા એને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી બધાનો સપોર્ટ છે ત્યારે સારું કામ થાય કે સારું કામ કરવા માટે ઘણાનો સપોર્ટ જોઈએ ઊંધું નાખવામાં એકાદો ઘણો થઈ જાય હા ઈ બહુ હા એ તો હોય જ બધે હોય ગામો ગામ હોય ને હોય નગરે નગર હોય અમુક માણા હમણાં હું કહું છું અમુક માણસ છે ને રણની રેતી જેવા હોય હુરજ આચમી જાય તોય ધગતા હોય હા એ હવે તો પૂરું થઈ ગયું અંધારું થાય તોય કે ઈ પગ તો દેવાય જ નહીં તમારે રણની રેતી જેવા હોય અમુક માણા બટેટા વડા જે હોય ઉપરથી ઠરી ગયા અને અંદરથી ધગતા હોય હા હા ભૂકા કાઢી નાખે એટલે બધાયનો સપોર્ટ છે ત્યારે આ ઉત્સવ થાય છે આ કોઈ મનોરંજનનો ઉત્સવ નથી તમે જે પ્રસાદ ભોજન અમારી મઢડાવાળી માં સોનબાઈ 18 વરણને આપ્યું છે જેને માં સોનબાઈ સુધી પૂગી ગયા છે અથવા માની ચેતના જ્યાં પૂગી ગઈ છે એના ઘર છે એ ઉજળા થઈ ગયા છે અને સનાતનની જ્યોત ત્યાં જગે છે સોનબાઈ એટલે એક સૂરજ સોનબાઈ એટલે એક ઉર્જા સોનબાઈ એટલે એક તેજ જેના ઘરે આવે ત્યાં અંજવાળા થાય એ ભગવતીની સોનલ બીજ ઉજવવામાં જેણે અહીંયા આપ્યું હોય છે તન મન ધનથી સારી રીતે અહીંયા સોખું કરવામાં હાવરણો લીધો હોય છે ને એને હોનબાઈના ખમકારા હોય છે ભલા માણસ અહીંયા પાથરણા વાળાને ખમકારા હોય છે એટલે એ અને યુવાનો અમને મને બધા કહેતા હતા આકાભાઈ બધા અમે બહુ રાજી થયા તમે આવવાના હતા તો હવે મારે કઈક આડાવડું આમ તેમ હોય તો ન આવી શક્યો ક્યારેક એમ થાય બધે થોડું થોડું રાખવું એક વાર બીજે હરખું સારું લગાડી આવું એક વાર અહીંયા સારું હું સારું લાગી આવું ખાલી લગાડી આવું એટલું નહીં એટલે બધે પણ વારો આવે એમ આવ્યા કરી પણ તમારો આજનો આખો હરખ જોયો પછી એમ થયું કે આને કોઈ દી ના નહીં પાડી શકો ખમાય તમને બાપો હા હા એટલે મોજના તોરા છૂટે મને આ કડી યાદ આવે છે રામસિંહ કે મોરલા તારો થોડી ઘડી મને તેલી નસાડી લો કાંઠ મારી ખોવાયેલી એક વાત લઈને હું હવે છેલ્લી વાર સાથ પાડી લઉં અને હે મોરલા ગાંડી ગેરના હિરણ કાંઠાના મોરલા તને તો કીધું પણ મેઘ ધનુષ જે હોય આકાશમાં કે મેઘ ધનુ તારા એ જે હાથ રંગોનું બીજું મારે નથી કાઈ કામ
બધા સાંભળતા ને દોરવા કાજે મને એમાં પીછું એક બોલવા દેજે સાંભળતા ને દોરવા કાજે એક પીછું એમાં બોલવા દેજે એવો આજનો આનંદ બધા જવાનોનો બધા કલાકારો તમને ખૂબ મજા કરાવશે અમે બધાય અહીંયા મોજ જ કરવી છે અને એટલા બધી આમ જો આમ ઓલું કદાચ પડતો તમને નડતો હોય તમે તમારે ધીરે ધીરે નીચો કરી નાખ્યો એટલે વાહેલાને કઈ વાંધો ન આવે એટલી બધી ટાઈટે બહુ છે નહીં એકાબીજાની હું ફારી એટલે લૂંબો જુંબો છે બીજું કહી દઉં ગામ લોકો સપોર્ટ કરે છે ગામના યુવાનો વડીલો બધાયનો સપોર્ટ છે યુવાધન ભાઈ માધવ હોટલ ના અમારા ભાઈઓએ એમણે જમણવાર આપ્યો છે એને જોરદાર તાળીઓથી એક વધાવવા જોઈએ આપણે એકવાર કોઈ પણ સારું કરતું હોય ને મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા એને કીધું કે આપણાથી અપાય એટલું આપવું સારું થતું હોય નો અપાય ને તો આવું કરતા હોય એને બહુ બિરદાવવા એ બહુ મોટી વાત છે હા એ બહુ મોટી વાત છે કરતા હોય એને ઉત્સાહ એ અનુમોદના છે એટલે અનુમોદના તો બહુ જરૂરી છે એટલે વડીલોને હું તો કહું કાંઈ ન થાય ને તો ખોખારો મારીને ભેળા ઉભા રહેજો હા એવું થાય હું કે આ બધા હવે હમણાં હાવ હાલી નીકળ્યા છે કાંઈ હાલ્યા નથી ઈ રેવી જ છે હા હા એટલે વડીલો બધા ભેળા રહેજો અમારે નાથા બાપાની પાઘડી દેખાય ને મને મજા આવે છે મારા બાપુ યાદ આવે ને આરે બધા બેઠેલા એટલે હા હા એવું હોય તો તમે ઓરાવી આવ્યો ટેકો ના જોઈતો હોય બેન ત્રણ પાઘડીયું નાગદાન દેવું હશે કરણ દેવ હા ફાવતું હોય તો વાંધો નહીં પણ મજા આવે આ બધી પાઘડીઓ જોઈને અમે હમણાં કેડે આવતા હતા ને વચ્ચે મારા બાપાની યાદી છે પછી શરૂઆત કરો તો યાદ આવ્યું તો અમારે આ વડીલોનો ધાક કેવી આમ અમારે આ લખાણ ને અમે હમણાં સરસા થઈ અમારે ડિપાર્ટમેન્ટ હોય ને બધું જુવાનડા 2-5 છે એ બધા બધું સંભાળતા હોય કોઈ ખેતી બાજુ કોઈ આ બાજુ કોઈ ગાડી કોઈ નાણાં પ્રધાન કોઈ ગૃહ પ્રધાન ને બધું હોય ને બધું સંભાળતા હોય ને તો એ મારાથી કોઈ બીવે નહીં એમ પણ હકીકત તમને કહું મારે બહુ ખીજાવવું પડે આ તે તો હજી એમ કે આજે સરસા હકીકતમાં એ કે બહુ હું જાજા કામ હોપી દઉં ને પછી એનાથી ન થાય એમ હોય ને તો પછી વિચાર કરે કે ભાઈ ખીજા હે અને આ બધું કરવાનું છે પછી કે અમને એમ થાય કે નહીં જ થાય કેમ થાય પછી કે બાપાનું રેકોર્ડિંગ સાંભળી લઈએ ફોનમાં જે મારા બાપા એને ખખલાવતા હોય ને પેલા હતા ત્યારે આ હકીકતમાં આજે જ વાત થઈ બાપાનું રેકોર્ડિંગ સાંભળી તો એટલી બીક લાગે ને એમ થાય કરી જ નાખું ને બાપા ખીજા હે વૈયા ગયા પછી વરસ થવા આવ્યું હજી થાક હોય આને ચારણ કહેવાય ભલા માણસો તમે વિચાર તો કરો એટલે મને આ પાઘડીનો કહું છું કે આવી પાઘડીઓ સાચવી લેજો કેટલી હોય એટલે એના હકીકત એને મને કીધું કે બાપાને રેકોર્ડિંગ સંભળાવતી હોય ને તો અમને હાસીને બીક લાગે એમ કે કરવું જ જોઈએ એમ જેના રેકોર્ડિંગ સાંભળે કામ થઈ જાય એટલે એ આપણે ત્યાં તો નહીં પૂગી પણ આ પરંપરાને જાળવી એમ એટલે મારે કેવું છે એ કે હાય સોનબાઈની બીજ 18 વર્ષને આ સોનબાઈ ખૂબ આપ્યું છે અને જગદંબા માં કાયમના માટે બધાયના ઉપર કૃપાનો વરસાદ વરસાવતી આવે છે ફરી ફરીને બધાયનું અહીંથી સ્વાગત કરી અને આજ 20 તારીખ 21 અને 22 એટલે આ 2-5 દિવસ આખો ઉત્સવ આપણો હોનલ બીજનો ઉત્સવ છે અને દર વર્ષે આ સમયમાં આપણા માટે તો હોનલ બીજ 9 વર્ષ હોય આપણે 31 વાળા સહી જ નહીં ઉજવવા વાળા ભલે ગમે એ ઉજવ્યા કરે હા આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ મેં તો હું આમાં રિસર્ચ મારું પછી મને વિરોધ કરવાનો મન થાય પછી મધર ટેરેસા હોય તો ભલે શાંતા હોય તો ભલે એના માટે એ મુબારક છે આપણા માટે બહુ નુકસાન કર્યું છે બધું આપણા સનાતનને હા એના ઉપર જાય તો ઘણું થઈ શકે ધર્મ પરિવર્તન આ તે બધું ઈ થતો આપણે કોઈનો વિરોધ નહીં પણ આપણે શું કામે અમેરિકાના ભૂરિયા ગોકળ આઠમમાં કડિયા પહેરીને જેથી નાચવા માંડે તેથી આપણે એના માટે નાચવું છે ત્યાં સુધી નહીં ઈ જેથી ગરબા લે ને તેથી હવે ધીરે ધીરે લે ઘણું સારું છે એટલે આ સોનબાઈ ની એક રચનાની મારી જે કડી બે કે હે માં હે જગદંબા મારી સોનલ માની ઘરો ઘર મેર ઘણી મારી સોનલ માની આ ગીત બહુ સરસ છે બીકડી કહું તમને શબ્દો ઉપર ધ્યાન દેજો મજા આવશે ઘરો ઘર મેર ઘણી મારી મઢરાવાળી અમુ માથે ખરા દિલે ખમ્મા ભણી ખરા દિલે ખમ્મા નો ભણી હોય એટલા એટલા નોકરિયાતના સન્માન થાય અહીંયા એ બધાયના સન્માન છે અને જોરદાર તાળીઓથી વધાવો એકવાર એ બહુ અઘરું છે ત્યાં પૂગવું હેલું નથી કાંઈ હા કારણ શું
અમે અહીં સુધી શું કામે પૂગ્યા? અમે હુતાતા હોનલ જાગ્યા કરી, આહા અમે હુતાતા હોનલ જાગ્યા કરી, અન જઈ ઝૂંપડે જોશ ભરી, ખરા ચારણ તત્વની ખોજ કરી, એથી બધા છોરુડા બોલે રે, હોનલ મારો હાચો ધણી, બધા છોરુડા બોલે રે, હોનલ મારો હાચો ધણી, મારી સોનલ માની. અને હવે ની ઘડી સાંભળજો. ટીંબે મઢડા ને માતારો વાસ થયો, ટીંબે મઢડા ને માતારો વાસ થયો, ગરવો ગઢ મીઠું ન્યા માંડી રહ્યો, તાકો ઢોલ વગાડે આથમણે દરિયો, તારી જડ જોતું રે, ઓ પીરય ઉગમણી, મારી સોનલ માની રે, ઘરો ઘર મેર ઘણી. એટલે એ હાલો માનવીઓ માટડા નથી મે હોન કેવા ખાતર નથી કહેતો, પણ આ બધાને ખબર છે આ યુગમાં તો બહુ જરૂર છે. ધર્મ માટે કોઈ પણ કાર્યક્રમ હોય, રામ મંદિર નો હોય, કૃષ્ણ નો હોય, શિવ નો હોય, માતાજી નો હોય, આ સોનલ બીચ છે, આપણે ત્યાં આપણા બાપ દાદા. હવે હું અહીંથી જે વાત કરું એમાં કોઈ એમ ન કહી શકે કે એને ખબર નહોતી પડતી, તો પછી તો જનાવર કહેવાય. આપણા બાપ દાદા સાંજ હવાર આરતીએ જતા હતા, ધર્માદાન હોય ત્યાં દેતા હતા, આપણે જેટલું હોય એટલું દેતા હતા, આપણે ખબર છે બધાને. હવે એ આપણી પાસે વખત નથી કે સાંજે ઠાકરની આરતી થઈને ફૂગી જાય, આપણે ક્યાંય ઘુમરા મારતા હોય. પણ હવે આપણા ગામમાં 6 મહિને વરહદી આવો પ્રસંગ હોય, કોઈ પણ ગામમાં એમના નક્કી કરી લેવું કે આવા ધર્મના પ્રસંગ હોય ત્યારે આપણે જેટલું આપણે અપાતું હોય એટલું, એટલામાંથી જે ભાગ નીકળતો હોય એટલું આવે ઠેકાણે ખોળ રૂપે કે લખાવીને આપી દઈએ, એટલે 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. આરતી નોંધાઈ જાય ને એટલે પ્રજા આપણને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય. મારું કહેવાનું ઈ છે, નકર અટાણે માણસના પેટના નથી રહ્યા. હું તમને કહું ને, અડધી દુનિયા પાગલ છે. હમણાં એક આંકડો આવ્યો, અડધી દુનિયા પાગલ ડિપ્રેશનમાં છે. માં બોલે મજા ન આવે, બાપ બોલે તો ગમે નહીં, ઘરવાળી બોલે તો કોક બોલતું એવું લાગે. હા,
મગજ ડિપ્રેશનમાં જ છે. અને મુંબઈમાં તો એવા ક્લાસ શરૂ થયા છે, 2 કલાક રોવા જાય, વેઇટિંગમાં નામ લખાવે. હકીકત કહું છું તમને, વેઇટિંગમાં નામ લખાવવાનું, રોવાનું જઈને ત્યાં જઈને રોવાનું, કાળા બોકાહા દેવાના. શું કામે? ડિપ્રેશનમાંથી આમ ટેન્શન વયું જાય, ફ્રેશ થઈ જાય. બોલો, બોકાહા દેવા માટે એવા ક્લાસ શરૂ થયા છે. ત્યાં નો જવું પડે. આપણા ગામનું ઠાકોર મંદિર હોય કે કોકની મંડળાના ટીબે જાઓ અને ધજાના દર્શન કરીને એકાદું આહુડું પાડી દો, જિંદગીમાં કોઈ દી રોવું ન પડે, ડાયડું ન નાખવી પડે ભલામણ. એટલા માટે સાંભળજો કે અમુને પૂછે કોઈ કે તમારું નવું રેવર ક્યું, એ અમને પૂછે કે કોઈ તમારું નવું રેવર ક્યું, તો કહે સોનલ બીજે થી સર થાવે ન્યા હો
ગીરમાં અને ખાસ કરીને સોનલ બીજનો આ ઉત્સવ છે. ચારણત્વની વાત કરવાની હોય એની સાથે 18 વર્ણ જોડાયેલું છે અને 18 વર્ણના ઇતિહાસો છે. ઇતિહાસો બધાયના થયા છે, પણ મારે અહીંથી કહેવું છે એટલું, આટલી બધી સંખ્યામાં આ બધા આવ્યા છો એટલા માટે. યુદ્ધના મેદાનમાં ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે લડે, ધીંગાણામાં કાયમ આવી જાય એને સુરા કહેવાય, એને સુરવીર કહેવાય, સુરા કહેવાય, સુરો કહેવાય અને ચારણને દોઢ હુરો કહેવાય. હા, જય હો આતા. અને ઈ ચારણ 1519 માં ગાગરોણનું યુદ્ધ, ખાલી મારે વાત કરવી આ સોનલ કયા ચારણની વાત કરતા હતા, કયા ચારણ તત્વોની વાત કરતા હતા. તમે ચારણો છો, જાગો ચારણો, ઈ કઈ વાત હતી એટલા માટે 1519 ગાગરોણનું યુદ્ધ. અને ઈ યુદ્ધના મેદાનમાં કહેવાય છે કે રાણા હાંગા, અને રાણા હાંગાએ કીધું કે મહેમૂદ ખિલજી જે છે, મહેમૂદ ખિલજી બીજો દ્વિતીય, અને એ એટલા સેનાપતિઓ, એટલા વ્યૂહ બનાવ્યા, એટલા યુદ્ધો કર્યા, પણ એ કોઈના હાથમાં ન આવે. અને કોઈ એવો યોદ્ધો ખરો આમાંથી કે એને મારા સુધી લઈ આવે, જીવતો કે મરેલો, એને એકવાર પકડો તો હાસો યોદ્ધો કહેવાય. તેથી છેલ્લું પાણી ઘઉંને ઘટ્યું હોય, છેલ્લું પાણી, અને ઘઉંના ડુંડા જેમ નમી જાય એમ હારાના માથા થઈ જતા હતા. કે કેવી રીતે બને, જીવતો મહેમૂદ ખિલજીને કેવી રીતે પકડાય. અને તેથી અમારા હરદાસ કેહરિયા નામના ચારણે મૂસની માથે તાવ દીધો તો પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાડા ભાગા ધાગા ડોકી ડોકી દાડા હટાળા દોરાળા ગામે પટાળા હિમાળા વાતી કટાળા ગદાહી ગદા પટાળા ગટાળા સિંહ ગટાળા પંજાળા મોટા મોટા ચાડે ધાડે લખી રીજી લોટામાં હી ટોટા રંગ દીએ ધણે પિતા બલિદાન પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાડા ભાગા ધાગા ડુક ડુક દાડા હટાળા દોરાળા ગામે પટાળા હિમાળા વાતી કટાળા ગદાહી ગદા પટાળા ગટાળા સિંહ ગટાળા પંજાળા મોટા મોટા ચાડે ધાડે લખી રીજી લોટામાં હી ટોટા રંગ દીએ ધણે પિતા બલિદાન. આખો પ્રસંગ નથી, પણ ગાગરોળના યુદ્ધના મેદાનમાં કહેવાય છે કે હરદા કેહરિયાએ દાઢીના કાતરામાંથી હાથ દીધો અને એ વખતે કહુંબાની અંજળીઓ ભરાણી છે કે કાં તો આ કેહરિયો પાછો નહીં આવે યુદ્ધના મેદાનમાં, અને નકર ગોઠણિયા ભર કરીને ખિલજીને લઈ આવું. માંજો કચેરીમાં ચારણ બોલ્યો છે, ભલા માણસ, હા હા, ચારણ મીઠા બોલે, ચારણ બોલે તોલ, ચારણ શું ચારણ મિલે વહી ઘડી અણમોલ. હા, કહું બે કેસર ગળે લવિંગા હુંદી લાણ, અમલ અટંકા નવ લિયા રણ મે ધર્યો ન રોષ, સરપે ધર્યો ન શહેરો અને પીઓ ન ચંબળ પોસ. અને એવા કહુંબા તૈયાર થયા. બિલ્લી
बिल्ली जो पीवे तो स्वान हमको प्राण हरे, बकरी जो पीवे तो मारे बनराज को, मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे, अन गद्दा जो पीवे तो मारे गजराज को, चतुर जो पीवे तो सुंदरी की सेज रमे, अन सुंदरी जो पीवे तो उठी धाय काज को, कहे कवि शिव संग कसुबा को, ऐसो रंग चिड़िया जो पीवे तो मार देवे बाज को। अन तैयार थया भाई, अन घोड़ा माथे सवार थईने हाकल नाखी चारणे, भागा नाखता रकाब कवि, धागा धागा भारी भागा आका दावे नाखी भागा पुताना की गाले गाले टोकर का जना का तारे भागा हाथ जाई धातो हीजा धागा गवे धागा भागा हाथे राज धागा धुमा 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 धुमा, भागा नाखता रकाब कवि, धागा धागा भारी भागा आका दावे नाही भागा पुताना ही आके नागा टोपका के नागा तारे भागा हाथ जाई हीजा रका गवे धागा भागा गवे गवे धुमा 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 धुमा। ચેતના રાજી થાય એટલા માટે હું આ વાતો કરું છું. ચારણત્વની વાત, ચારણ ઇતિહાસની વાત એટલે ચારણની નહીં, દરેક જ્ઞાતિને એમાંથી ઉર્જા મળે. જે આપણું સાહિત્ય છે, આપણી વાતો છે, જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે વર્લ્ડમાં, પૂરી દુનિયામાં કોઈ સાહિત્યમાં જ્ઞાતિ ઉપરથી કોઈ સાહિત્યનું નામ હોય તો એક જ ચારણી સાહિત્ય છે મામા. બીજા બધા છે લોક સાહિત્ય હોય, શિસ્ત સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય, કથા સાહિત્ય હોય, બધાય હોય, પણ ચારણી સાહિત્ય એ દાખલા તરીકે ગિયા બાપુ બારોટ, એમનું હું સપાખરું હું બોલું છું, જે વરસાદનું એક રામવાળાનું, એ બારોટજીનું લખેલું અદ્ભુત વિદ્વાન વંદનીય બારોટ.
પણ એ લખ્યું ઈ ભાષાને ચારણી સાહિત્ય કહેવાય. કોઈ પણ લખે. રસિક બિહારી ભૂદેવ હતા, 500 વર્ષ પહેલા રામાયણ અદ્ભુત લખી. એના કવિતો છે, અદ્ભુત કવિતો છે એના રસિક બિહારીના. झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को द्वार दुदुबी बजान के ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को मत गज के बधान ते शान तेन जाने ओ गुमान तेन जाने धन धान तेन जाने को कोटिक विधान ते रसिक बिहारी चार बात ते जहान जाने विद्यारी ध्यान तो कृपान तो सुधान ते આ ચારણી સાહિત્ય લખ્યું છે ભૂદેવે, પણ કહેવાય ચારણી સાહિત્ય. એટલે હું આ વાત તમને હરિદાસ કેહરિયા અને કહેવાય છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ઘમાકા બોલ્યા ભાઈ, ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંજ જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંપો સુર હર ખે ઝુલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મિટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીબ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણબાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુડ બાટા જૂટ તેકા જાળ બંગળ ત્રુટ અને હુબક તોપ તાલે હિક જુજે કોણ જાલે જી ઈ ગમનસાણ યુદ્ધ કરી અને કહેવાય છે કે દ્વિતીય મહેમૂદ ખિલજી ને પકડી બોચો પકડ્યો ભાઈઓ. આય ટાણે ટાણે પંપા ભરી દારૂ પીવા વાળો, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળો અને હાકલ મારી ઘોડામાંથી સળાંગ મારી કીધું કે મહેમૂદ તને હવે ઘાયલ તો કર્યો, તે મને ભલે ઘાયલ કર્યો, પણ જીવતો જો પકડી અને રાણા સાંગા સુધી પુગાડું તો માનજે કે ચારણ યુદ્ધના મેદાનમાં લલકાર કરે છે. હા હા હા, શિવને યાદ કર્યો ચારણે. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંધા કિરીટ જય જય ગિરીશ ગજકેક મહાહટ અખિલેશ. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંધા કિરીટ જય જય ગિરીશ ગજકેક મહાહટ અખિલેશ. રચના પ્રરોહ જય શંભુરુદ્ર, રચના પ્રરોહ જય શંભુરુદ્ર શિવ જય ગણાતિ કરુણા સમુદ્ર દુર્ગાતિ દલન જય વામદેવ અને રાણા હાંગાને આમે ગોઠણિયા ભરાવી નાખ્યો કે આલે આ તારો મેમૂલ ખિલજી. અને રાણા હાંગાને મોજના તોરા છૂટી ગયા. આહા હા, આ તો સૂર્યવંશી રાણા સાહેબ. આહા, પગ પગ ભયમાં પહાડ જરા સાંડ રાખ્યો ધર્મ ઉણસુ મહારાજ આજ હુએ હૃદય ઇન્દ્રો. અહીં ધાવા ગામમાં બેઠેલા દરેક જ્ઞાતિ કૌમ, પટેલ ભાઈ હોય તો ભલે, કોળી ભાઈ હોય, સાધુ બ્રાહ્મણ વાણિયા કોઈ પણ જ્ઞાતિ હોય, એ બધાને કહી દઉં છું, આપણે બધાય સનાતનીઓ બધાને કહી દઉં, તમારા ગામમાં કોઈ તમારા હુરાપુરાની ધજા હોય, તમારે ક્યાંય પણ સડેલી માથે ફરકતી હોય, તમારા કુળદેવીની ક્યાંય ધજા ફરકતી હોય, તમારા શિવ મંદિરે આપણે કોઈ ફરકતી હોય, સોમનાથની, દ્વારકાની, મહાકાળી, પાવાગઢ, આબુ ક્યાંય પણ કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફરકતી હોય, અરે જલારામ બાપાની ફરકતી હોય, કોઈ જૈન મંદિરની ધજા ફરકતી હોય ને, તો એમ ન માનતા કે આપણે કરોડો હિન્દુઓ છીએ એટલે ધજા ફરકે છે. 1000 વર્ષ સુધી ધકધકતા લોહી રેડા છે આવા યુદ્ધના મેદાનમાં, બાટકા બોલ્યા છે ત્યારે આપણે આ ધજાઓ ફરકે છે. જ્યારે જ્યારે વિદેશી આક્રમણો આવ્યા ત્યારે અડીખમ ઉભા રહ્યા છે. અને એમાં 18 જ્ઞાતિ, અમીરજી ગોહિલની વાત મેં ઘણીવાર કરી છે, કોઈ જ્ઞાતિ એવી નથી જેમાં જોડાણા ન હોય, જેમાં બલિદાન ન આપ્યું હોય. હા, કહેવાનો અર્થ મારો ઈ છે કે એને જીવતા પકડો. રાણા હાંગાને મોજના તોરા છૂટી શું કીધું, શું તાકાત તમે જો, ઈ કે આજથી મેવાડનું રાજ આપું છું તને, મારે આટલું જ જોતું હતું, ખિલજીને જીવતો કોણ પકડી આવે. હાય હરિદાસ કે હરિયા બાપ, તને મેવાડની ગાદી આપી, મેવાડની ગાદી આપી એમ જ્યારે કીધું. હા, આવો મામા આવો, પધારો. મેવાડની ગાદી આપી તને, અને કહેવાય છે હરિદાસ કે હરિયા ખકડાટ દાંત કાઢ્યા ચારણે. આવો પીછમાં રોહિત મામા, પધારો પધારો, બધા મહેમાનો આવ્યા છે. હા, બિરાજો બિરાજો. હા, બાઈ નાવીએ સંગટા ભડે તારવા ચારણા બેડો લાપરા માપણા નિયમ તારણી દૂધ મોટ તારણી પધારે મૈયા સુધારણી કવે સારા ઢીંગળા દાજ માતા હાજરા હજુર જાણ દરી કાતરાડે કાલિકા ભવાની કપા રવેતી અંબિકા દેવી કથા જગરાય વડા વડી હાથ પૂરી ડુંગરે ભડા વાળી માટરાળી તુજનમાં ભુજાળી
કેહરિયાને મેવાડની ગાદી આપી દીધી મહારાણાએ. ગાદી આપીને ખકડાટ દાંત કાઢી અને તમે તાકાત જોજો. અને એને કીધું કે અમારે મેવાડની ગાદી નથી જોતી. હે મેવાડના લાડા, હે મેવાડના રાણા, તારી ગાદી તને મુબારક છે. કરોડ દિવાળી સુધી તારી પેઢીઓ ગાદી કરે. અમારે ચારણને ગાદીના મોહ ન હોય, પણ મેવાડનો રાણો એમ કહેતો હોય ખીલજીને જીવતો નો કે મોહ કોઈ નો પકડી શકે. તેથી કોઈથી નો થાય, તેથી ચારણ ઊભો થાય અને થાય. ભલા માણસ, આ ઉજળો ઇતિહાસ છે. આખી ગાદી આપી દીધી ને ઈ ક્ષણે પાછી આપી દીધી કે મારે નો જોઈએ ગાદી. એટલે અમે ચારણો બધે હાલી એમ છે. તો હમણાં તાલુકા પંચાયતની કઈક ચૂંટણી આવે છે ને, તો હા હું ઈ કહું તમને મામા, એટલે અમે બધે હવે હાલી એમ છે. તો એકાદા અમારા નવરા હોય ને બહુ અમારા રાજા મામા, એને થોડાક ટેકો દઈ દેજો તો આમાં ભેળા થઈ જાય. બધા હારો માણસ છે. રાજા મામા જવાબદારી પછી લઈને તમારી. હા એટલે કઈક કરવું તો છે આ વખતે. હા કઈક તો કરવું જોઈએ. એટલે પણ મૂળ વાત ઉપર આપણે આવી પાછા. સરસ બધાય કલાકારો. પણ મારે એકાદ હજી પ્રસંગ કેવો છે, એક બે ગીતો ગાવા છે. પણ હું કહેતો તો આ ઇતિહાસ કહેવાનું એક બીજી વાત, ઇતિહાસ કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, કોઈ નો હોય, એ ઇતિહાસ જગતના શોખ સુધી પહોંચવો જોઈએ. આ ધરતીનો, આ પ્રેરણાનો કાદુ મકરાણી. આ તો યાદ આવ્યો એટલા માટે હો. આહા, બાદરની કાદર કને અને જૂને રાવું જાય, દી રોંઢે દેવાય કમાડ હાટે કાદર આવો. આહા, હવે તમે ચારિત્ર જોજો. યુવા ધનને કહું છું આજ ખાસ, ચારિત્રની શું તાકાત છે. આ બધાય જે કોઈ નામ કાઢી ગયા હોય ને, મહાન થઈ ગયા. મૂળમાં આપણું સનાતનનું ચારિત્ર છે. કાદુ મકરાણી રોકાય પોતાના ભાઈબંધને ત્યાં બારવટું કર્યા પછી, અને 18 વર્ષની રૂપના અપહરણ જેવી દીકરી, રૂપના કોઈને એમ ન થાય કે જે નામાં હારું થયું ના ઇતિહાસો જગતના શોકમાં પૂગવા જોઈએ. એટલા માટે 18 વર્ષની દીકરી એના માથે ઓળઘોળ થઈ ગઈ. અને રાતે અડધી રાતે કાદુ હૂતો તો ઓહરીમાં, અને ન્યા આવીને જગાડીને કીધું કે બસ તારી યારે નિકાહ કરવા છે, તારા વગર હું જીવી ન શકું. કાદુ, હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું. અને ઈ વખતે કાદુ મુકરાણે ઊભો થઈને છેટો હટીને એટલું કીધું તું, તારા બાપનો અન્ન ખાઉં છું, તારો બાપ મારો ભાઈબંધ છે, અને અહીંયા જેનું અનાજ ખાતો હું, જેને ત્યાં રોકાતા હું, અને ન્યા જો એની દીકરીને માટે હું નજર બગાડું ને તો મારી જનેતાનો ધાવણ લાજે. ભલા માણસ, હું કાદુ મકરાણી છું. અને હવે બીજું, હું બારવટું કરવા નીકળ્યો. મારે તો અપ્સરાઓની હારે, જેને કહેવાય તારી હારે કાંઈ હું ન કરી શકું. સરસ લ્યો, આ સારું થયું. ભૂપતભાઈ આ માંડ વાંસી કે હું ક્યાં વાંસી. સરસ, હીરપરા આવે છે લગભગ. હીરપરા છે, ઓકે સરસ. ભૂપતભાઈ હીરપરા, તાલાલા ગ્રુપ, સંજયભાઈ સિંગાળા અને લાલભાઈ સિંગાળા, આ બધા મિત્રો વતી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. હા, જે ડોનેશન આપે છે એને ધન્યવાદ છે. અને વ્યાસ ધર્મેશભાઈ, અશોકભાઈ રાજકોટ લાઈવ જોવે છે, તો છતાં 1100 રૂપિયા એમને મોકલ્યા છે. તાળીથી વધાવી આપણે એમને. હવે મૂળ મુદ્દો એ છે કે આવા કહેવાનો અર્થ મારો એ છે, કોઈ જ્ઞાતિ જાતિના સારા ઇતિહાસ, સારી વાતો જગતમાં જીવવા માટે. ઘણાને એમ લાગતું હોય ઘટાણે આ વાતોની શું જરૂર, આ જૂની વાતોની હવે શું જરૂર. હવે તો બહુ જરૂર છે. પાગલ થઈ ગયા છે. ભાઈનું ભાન નથી રહ્યું, મા બાપનું ભાન નથી રહ્યું, વહુ હાહુનું ભાન નથી રહ્યું. જેમ ફાવે એ બાજુ જાય છે, બધા ડિપ્રેશનમાં છે. આ તો હારું ગામડામાં જે હચવાનું, આવી રીતે આખું ગામ એક કોઈ જ્ઞાતિ જાતિનો પ્રસંગ હોય, આ તો માતાજીનો છે એટલે બધાય નો કહેવાય, પણ નકર લગ્ન હોય તો બધાય ભેળા થઈ જાય. બાપા અમે તમારી હારે સહી. ગામડા હતા ને આપણે કે ભાઈ કોઈને કાંઈ હોય તો આખું ગામ ભેળું થઈ જાય, અમે ભેળા છીએ બાપા, મૂંઝાતા નહીં. ખેરમાં તો દરવાજે દેવાય છે, ખામો કોણ તો એ ખબર નથી. હા, એટલે ઈ નો થાય એના માટેની આપણી આ વાતો છે. એટલે એ કલાકો સુધી વાતો થઈ શકે, પણ મને માની બીજ છે, સોનબાઈ માની બીજ છે, એટલે મને ગમતું એક ગીત હું અહીંયાથી કહું. જગદંબાનું ખૂબ વાર મેં ગાયું છે આ ગીત કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા ચરણે નમે સંસાર સગળો, ચરણે નમે સંસાર સગળો, દેવ સોનલ ની દયા ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા. જય સોનલ.
એવડા બધા માણસ નથી પણ એનો ઉત્સાહ વધી જાય. તમે પ્રેમ અને ભાવથી આટલો ગોળ કરો એટલા માટે એનો ઉત્સાહ વધી જાય. એટલે નરહાતણી તું નવે ખંડે કલાકારી કુદરતી અવતાર દઈમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. નરહાતણી તું નવે ખંડે કલાકારી કુદરતી અવતાર દઈમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. કદાચ વડીલોને તો હોય જ ખબર પણ પેલા સાંભળ્યો યાદ ન રહે પણ ભણેલા હોય આમાં દીકરીઓ બેનું હોતું હોય આ બધા યુવાનો એને મારે એક પ્રશ્ન કરવો છે. આ માતાજીની એક વાત કરવી છે. ભામાશાએ મહારાણા પ્રતાપને બહુ મોટી મદદ કરી. અહીંયા જેટલાને ખબર હોય એટલા ઊંચા હાથ કરો મને ખબર પડે તમને ખબર છે વાંચ્યું હોય સાંભળ્યું હોય. વીર ભામાશાએ મહારાણા પ્રતાપને મેવાડ માટે બહુ મોટી મદદ કરી, સંપત્તિ આપી હતી. ખબર છે કે બેનોમાં કેટલી ખબર છે? ઘટનાય કહેવાયો. હા હા ગજબ કહેવાય. શાહરુખ ખાન વિશે પૂછું તો આગળ ઘણા ખબર હોય. અક્ષય કુમારે શું કર્યું એ આગળ ખબર હોય. થોડાક નીકળ્યા વળે ખમા તમને. પણ સાંભળજો હવે મારે કહેવું છે. ભામાશાને વંદન છે. વાત સાંભળજો. ભામાશાને વંદન છે કે જેને ખરે ટાણે ઉભો રહી અને સંપદા આપી. વાહ તમને ખબર છે, માલધારીને ખબર છે. હા મામા આ બધી ખબર નથી ને એટલે આપણે ગોટાળે ચડ્યા છે. આપણને આપણા પૂર્વસૂરીઓ માફ નહીં કરે, આપણે ઇતિહાસ ભૂલી જાવ ને નકરું પ્રગતિ વાતો કર્યા કરીશું ને આવું તો ઘણું છે. આપણા બાપ દાદા એવા નહોતા એને બધી ખબર હતી એટલે આપણી સનાતન પરંપરા હજારો વર્ષોથી અડીખમ ઊભી છે. ગામો ગામ પાળિયા ઉભા છે શેના માટે? હવે કોણ એમ કહી કે ખબર નથી પડતી એમ કહેવાય ને બુદ્ધિ નહોતી કપાઈ ગયા તો એને ટીચી નાખવો જોઈએ ને એવું કહે ને સીધો. એને બધી ખબર હતી કે આ હાડ સામનો કોથળો ગમે ત્યારે પડી જવાનો, સનાતન માટે ગમે ત્યારે કાયમ આવી જાય તો પાળીઓ થઈને હજારો વર્ષ સુધી ઊભો રહેવાનો છે એટલા માટે એ ખપી જતા હતા. પણ વીર ભામાશાએ મહારાણા પ્રતાપને બહુ સંપદા એને કીધું 12 વર્ષ સુધી તમારી બધી સેના અને તમારા બધા માણસોને અનાજ પૂરું પાડે, જે જરૂરિયાત પૂરી પાડે એટલા પૈસા નાણા દાણા હું આપું છું. વીર ભામાશા પાઠ્ય પુસ્તકમાં આવે છે, બધી ઘણાને ખબર છે બરોબર. પણ એને વંદન છે ભામાશાને. પણ મારે આપને એક વાત કરવી છે. બહુ ઓછા માણસોને લગભગ ખબર તો નહીં જ હોય કે ઈ આપણને જે મહારાણા પ્રતાપ મળ્યા એના જ દાદા ઈ જ પેઢીમાં રાણા સૂર્યવંશી, રાણા હમીરસિંહ, રાણા લક્ષ્મણસિંહજીને જ્યારે યુદ્ધ થયું યવનોની હારે, વિધર્મીઓની હારે અને હજારો કત્લેઆમ થઈ ગયા ધર્મના માટે, રાષ્ટ્રના માટે. અને પછી આખું મેવાડ અંચકાઈ ગયું. આખું મેવાડ જ્યારે અંચકાઈ ગયું છેલ્લો એક કુંવર બચ્યા રાણા હમીરસિંહ અને એમાં એને રક્તપિત્તનો રોગ થયો અને ત્યાંથી નીકળી ગયા. પોતાના સાથીદારો 25-50 ઘોડે સવારોને ભેળા લઈ અને કીધું મારે દ્વારકાની યાત્રાએ જવું છે, હવે રોગ થયો છે, હું મરી જઈશ પણ છેલ્લી વાર યાત્રા કરી લઉં. સાંભળજો. અને ત્યાંથી નીકળ્યા રાણા હમીરસિંહ, મેવાડી સૂર્ય મહારાણા પ્રતાપના દાદા અને કહેવાય છે નીકળી ગયા રાણા હમીરસિંહ. જાતા એને ખબર પડી રસ્તામાં કે આજુબાજુમાં ચારણનું નેહડું છે. ખોડ ગામ આવે છે, ખોડ. અને આ વરુડી વિશે સાંભળ્યું ક્યાંય માતાજી છે. અને એક વખત હતો ચારણો એવું જીવતા હશે, આજે જીવે છે નથી જીવતા એવું નથી કેતો, પણ આપણી જવાબદારીમાંથી ઘણા ઓછા ઉતર્યા છે અહીંયા આપણે, નકર હજી દુનિયા આપણી પાસે આવવા માટે તૈયાર છે. હા આ સોનબાઈમાં કહેતા ચારણ તરીકે રહીએ ને તો જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવે. એટલે આ વરુડીના નેહડે રાણા હમીર આવે અને પછી આવ્યા એટલે જોયા, કીધું માં બસ હવે પૂરું છે. મારી હારે રહ્યા ને 25-50 ઘોડે સવારો માં વરુડીને આ હમીરસિંહ કે છે, આ વરુડીને રાણા હમીર એમ કે છે કે મારી હારે રહ્યા ને એને મેં એમ નથી કીધું કે મારે હવે પાછું નથી આવવું. મેં એમ કીધું દ્વારકાની યાત્રા કરી આવીએ, પણ દ્વારકાધીશના છેલ્લા દર્શન કરી અને દરિયા ધ્રુવકો મારી જાઓ ભેખડેથી માં, હવે પાછું નથી જાઉં. અરે કેમ? એક તો રોગ થયો છે
અને આખું મેવાડ અંચકાઈ ગયું. છેલ્લો દીવો હું શું રાણો અમીર, હું મરી જાવ એટલે રાણા સિસોદિયાની પેટી પૂરી માં શું કરું? અને ત્યાંથી વરુડિયા બેઠા હતા, ઊભા થયા, આમ કરીને આમ માથે લોબડી કાનડી ઓઢણી જે ઓઢ્યું હતું એ આમ લઈને ઊભા થયા અને એની આંચ આમ નાખી માથે કે ચારણ આયુના નેહડે આવે કોઈ દુખ્યો, કોઈ ક્ષત્રિયનો દીકરો અને એને દરિયામાં ડૂબીને મરવું પડે તો જોગમાયા હું ગામત્રે ગયું હોય, ભલા માણસ તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હે ખમા તને મારો બાપ કરોડ દિવાળીઓ વારના લીધા અને કીધું ભાઈ છોકરાઓ કેસે ફલાણા ફલાણા ઝાડવાના પાંદડા વાટી લઈ આવો ને અને આને પીવરાવો ને શરીરે ઘારી લગાવો તો સારું થઈ જાય. વનસ્પતિ ઘણી છે આયા, હકીકતમાં જે પાંદડા હાથમાં આવે લઈ આવો એમ. મૂળ તો કૃપાની વાત હતી અને કહેવાય છે કે લઈ આવ્યા વાટી કઈક પીવરાવે, કઈક શરીરે ઘહવાનું કીએ. 1 દી 2 દી 5 દી 15 દી રોક્યા અને રૂવાડે રોગ રહ્યો નહીં રાણા હમીરને. એટલે રાજી થઈ ગયો, માં તમે મને હાજો કરી દીધો, હવે હું પાછું મેવાડમાં તો નહીં જાઉં માં, હું છુપી રીતે રહીશ અહીંયા ગુજરાતમાં અને હું નહીં કહું કે હું રાણો છું મેવાડનો. હા હા એવું હોય એમ નથી. હવે સાંભળજો, વીર ભામાશાહે 12 વર્ષ સુધી મહારાણા પ્રતાપને આપા હાલે એટલી સેનાને ધન દાન બધું આપ્યું, એ દુનિયાને ખબર છે બરોબર. પણ આ આઈ વરુડીએ એમ કીધું, રાણા અમીર સાંભળી લે, આ મારો દીકરો બારુજી અને અમારા 500 ચારણો છે, 500 ચારણો, 500 ઘોડા, તરવારો, બરસીયું, ભાલા, દારૂગોળા જે જોઈએ એ બધું લઈ અને મારો દીકરો હારે આવે છે અને ગોરીલા યુદ્ધ કરી અને તું એકવાર પાછું મેવાડ તને આખે આખું અપાવું તો માનજે ચારણ આય હોરડી બોલી છે, ભલા માણસ ખોડ ગામથી નેહડેથી આઈ બોલી છે. તમે કલ્પના કરો, ઇતિહાસ વાંચો કોક દી અને કહેવાય છે કે સેના હોતા આપી એ ચારણો લડવા વાળા હથિયારો અને પછી ગોરીલા યુદ્ધ કર્યો અને કહેવાય છે ધીરે ધીરે મેવાડની માથે પાછા ખાબક્યા અને ગોરીલા યુદ્ધ કરતા એક પછી એક ગામ જીતતા જાય છે. છેલ્લે આખું મેવાડ એને ઘેરે કર્યું અને ખદેડી મૂક્યા દુશ્મનોને અને મેવાડ ઘેરે કર્યું. ઈ રાણા હમીર અને ઈ રાણા હમીરની પેઢીમાં છેલ્લે ઉદયસિંહ પછી એની પેઢીમાં મહારાણા પ્રતાપ થયા. અમારી આ વરુડીએ હમીરસિંહને નો બચાવ્યા હોત ને તો મહારાણો પ્રતાપ ભારત વર્ષને મળત નહીં. ભલા માણસ આ ચારણ આવ્યું છે, આ ચારણત્વ છે. અને એ વખતે મેવાડ મળ્યા પછી ચિત્તોડગઢની માથે આ અન્નપૂર્ણેશ્વરી કરી અને મંદિર વરુડિયાનું બનાવ્યું હતું રાણા હમીરે. આજ પણ હું દર્શન કરી આવ્યો છું, ચિત્તોડ ગયો ના કોક દી જાવ તો જાજો. પોતાની માં કુળદેવી આય અન્નપૂર્ણેશ્વરી જે માનો એ અમારી વરુડી છે, માને પ્રતિષ્ઠામાં બોલાવ્યા. માં તમારું જ મંદિર છે, તમને બોલાવું છું. માં નહોતા જતા જરાર કીધું અને પછી કીધું કે માગો તો મેવાડની ગાદી આપી દો. આઈ વરુડીએ સોખી ના પાડી, કાંઈ નથી જોતું બાપા, તને ખૂબ માતાજી આપે, રીતિ સીધી આપે, અમને તો નેહડામાં ફાવે. પણ છેલ્લે ધરાર આગ્રહ કરી અને 12 ગામ રાજસ્થાનમાં રાણા અમીરે બારુજીને આપેલા. એ ચારણોના ગામ હજી છે. ક્યાં આખું મેવાડ અપાયું, ક્યાં 12 ગામ લઈ લીધા, કેટલું આપ્યું છે. કહેવાનો અર્થ મારો ઈ આ વરુડી છે, ઈ જગદંબાઓ છે. એટલે આ કડીમાં કહેવાનું મન થાય, હાથણી તું નવે ખંડે કલાકારી કુદરતી હવનાર દઈમાં રમે હોનન અણુ અણુમાં ઈશ્વરી. મહિરાવણ ના શીશ કે જ્યાં ખબર લઈ ખેડી કરી ઈ સમયથી આ સમય નગરા, ઈ સમયથી આ સમય અઘરા ભૂત દઈતા ફરખિયા ભગવાન ગમતો એક ગીત અને અમારે ખાસ કરીને નગાલાખાના ઠાકરની ફરમાઈશ છે.
અને અમારે સુરવા ગ્રુપ બધા અહીંયા મચ્છો ધામ ગ્રુપ થી ગોળિયાઓ અમારે ભરવાડ ભાઈ બધા પધાર્યા છે એનું પણ હું અહીંયાથી સ્વાગત કરું છું. એટલે શિરે છે લોબડી અન ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ને ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું વારે વાહોલિયા આલિયાવો મઢડા ગામે દર્શન કરીને આવ્યો આવતો ત્યારે ભુવાતા એમ કીધું મારે આવું તો પણ મારે સવારે પાછું ભેવું બધું કરવાનું હોય. ઓહો આપણા ભુવાતા કેવા ભોળિયા. હા એટલે મારા તરફથી ત્યાં બધાને જય માતાજી જય પીઠળમાં કહી દેજો. આપણે પાટરામાંથી ભુવાતાએ પણ યાદી આપી છે. કેવા ભોળિયા. અમુક વસ્તુ છે ને આપણી અદ્ભુત છે. હમણાં અમે ચર્ચા કરતા હતા ત્યારે આપણે હતા પર ઓરડી વાળી છે માં, ત્યાં અમુક વિજ્ઞાનને હથિયાર મૂકી દેવા પડે મામાં અમુક જગ્યાએ. ત્યાં દૂધ ચડાવવાની બધી માનતાઓ જાય છે. અહીંયાથી તો ઠીક છે પણ સુરત થી કે મહારાષ્ટ્ર થી કોઈને માનતા હોય ને દૂધની કે ભાઈ દૂધ ચડાવવું, ન્યા ભે કે ગાય દોય કેન કે જેમાં ભરીને લઈ આવે માં મોમાય સુધી ભૂગે ત્યાં સુધી દૂધની તાકાત નથી કે ફાટે બગડી હગે ભલા માણસ. એવું ને એવું તમે અહીંયા આવી ચા કરી શકો. અમુક વાતો અમુક તત્વો ઉપર હાલે છે, પછી કોઈને ન માનવું એ તો ફરે જ છે. ગાંડા થઈ ગયા છે એની પરજાઈ એનું નથી માનતી, એ કોઈનું માને પછી એની વાત નથી. પણ શ્રદ્ધા સિવાય દુનિયામાં જીવાય નહીં. આ બધા પુરાવા છે, આપણને બધાય આપે છે. આજ પણ અહીંયા દરેક હજારે વર્ણ બેઠા પટેલ ભાઈઓ ઘણા બધા છે અહીંયા. ખૂબ એટલે એક નાનકડી વાત વચ્ચે મને યાદ આવે છે. આ માનું ગીત ગાતા ગાતા આપણે હાસ્ય વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો બધાય તત્વો આપણને મદદ કરે છે. ખુરજ તો આપણા પ્રત્યક્ષ દેવ છે. આપણે હવાર હાંજે એને દર્શન કરીએ છીએ, ઉગતા જોઈએ, આથમતા જોઈએ, આખો દિવસ જોઈએ, પણ એને નમન કરીએ છીએ ઉગતા ને આથમતા. બરોબર. ઈ હુરજ નારાયણ કેવી શાક પૂરી એની એક નાનકડી વાત ગાતા ગાતા હું કહી દઉં. પટેલ ભાઈઓ અહીં ઘણા બધા છે, ખૂબ એ મહેનત કરે છે. ખૂબ આમાં એની મહેનત હોય છે, મદદ હોય છે. અમારા યુવાનોને ઉત્સાહ વધે એના માટે એ બધા. એટલા માટે મારે આ એક પ્રસંગ કહું છું કે અસ્તિત્વ કેવી મદદ કરે મને તમને સાંભળજો. અસ્તિત્વ મને તમને જો આપણે સાચા હોય ને કાંઈ તો કેવી મદદ કરે એની આ તમને હું વાત કહું છું. કચ્છની ધરતીની જાજા વર્ષો સુધી નથી થયા, કદાચ અમુક સદીઓ થઈ છે. અને કચ્છની ધરતીમાં કહેવાય છે કે ભુજનગર, કચ્છની ધરતી ને ભુજનગર ભુવાતા બેઠા છો છે. છૂટા લેવા આવ્યા છે. હારું હારું લ્યો. વાહ વાહ. એ અમારા હાંગા આતાની વાડીઓ લીલી કે હાંગા ગાતા અમારા હાંગા આતાની વાડીઓ લીલી કે હાંગા આતા નાવજો. એની કેવી ફૂલવાડીઓ
આવી છે કાયા ભરવાડ ભાઈની પણ ફરમાય છે એકાઈ કાયા ગાડીમાં એન ગાલા ખાલા મેહની વાત દુનિયા જાણે છે એ બેઠો ઠાકર નિયા સાક્ષાત દુનિયા જાણે છે ગાલા ખાલા ઠાકર ની વાત દુનિયા જાણે છે વચ્ચે વાત કરતો તો આપણે આ નાનકડો પ્રસંગ મને યાદ આવ્યો તો એટલા માટે ભુજની ધરતીની વાત છે ભુજ ધણીની મહારાજ વખતે ભુજ રાજ અને એમાં કહેવાય છે બપોરનું સમય થયો બપોરનું ટાણું થયું છોકરાઓ ઘાએ ઘા રૂપિયા ભેળા કરી લેજો ઘાએ ખા લેજો સુટાન જરૂર પડતી આ અટાણના છોકરા બધા ભાગશાળી છે રૂપિયાઓમાં રમે થાવ આપણને ક્યાં એક રૂપિયો કોઈ દેતું દાવડા હતા તેથી હા હા અને આમ તો જો અટાણે થોકડામાં રમે બધા તગારા ભરે થાવ સુખના ખટારા ઠલવાના જીવતા આવડે છે અટાણે ઘણા કહે છે કે જીવવા જેવું નથી મરી જવું મરી જાય વેલા તો ઉકેલ નડતો આળે એવા છે ઘણા રખડે ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ઘણે એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર ત્યાં પછી પૂરું થઈ જાય હા મારા ખીમરો બાપુને બહુ સરસ દુઆ છે ખીમરો બાપુ રાબાના બહુ સરસ બહુ સારા દુઆ છે કે મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા તો બધા રોવે પણ શ્વાનને ભૂલથી સાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ બાકી ફકડન ફરે વિફોડ ખંભે પછેડીને ખીમરા અને સ્વાર્થ વીણ સૂજે નહીં જગ બધું જોતે અહીંયા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા એવા એના દુઆ છે જ્ઞાની પણ ગોતે અહીંયા ખોતરી ખાવાનું ખીમરા અને એક દુઓ બહુ સરસ બહુ અદ્ભુત એમણે કીધો છે કે કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ ગણબળ એટલે ઘણા બળથી ઘણી તાકાતથી કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ બાકી ડેડકા માથે દાવ કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા હા 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 ઈ તો એને એ ખબર હોય અને પડકારા આકલા છે ને એનો એક બહુ સરસ દુઓ છે કે આકોટા હંમેશ ઈ તો કોક સુરાથી સહેવાય સુરીરો હોય આકલો જીલી શકે ને આપી શકે પડકારો હાકેલા હંમેશ હાકલા પડકારા હંમેશ ઈ તો કોક સુરાવથી સહેવાય બાકી માથાના માથામાં વળો ભાંગે વેરડા વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય નેવા વાળા ખોરડા હોય અને ઓસિંતાને ભેહું દોવામાં ઉતાવળ હોય બરોબર ને ગલટા અને ઈ બોગરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગણ દે કરીને એમ વળો આવે આશે અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય ઈ જેના કપાળમાં ભાંગ્યો હોય એને જ ખબર હોય માથાના માથામાં વળો ભાંગે વેરડા અમુકને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે ઈ તો જેને ખબર હોય ને ખબર હોય ઘણા માણસ છે ને ટીમરવાન લાકડા જેવો હોય હવે ઈ હું કહું એટલે આ ગલઠો કે અમુક આમાં મોટા વડીલોને ખબર પડે બાકી બહુ ટીમરવાન લાકડા હું ગયો પડે ખબર ઘણાના ટીમરવાના લાકડા જેવા ઘણા હોય શું કામ ખબર તમે ધૂણો કરીને તાપતા હોય હિયાળામાં સરસ મજાનો ધૂણો કર્યો ને નીરેતે બેઠા હો એમાં ભૂલમાં ટીમરવાન લાકડું નાખો ને અંદર સીધા એમાં ફટાકિયા થાય અને કેને હવે કોણ ખબર હોય આ એટલે કહું પ્રકૃતિમાં ફરજો છોકરાનો શીખાડજો સાહિત્યની ભાષા સમજે ઈ ટીમરવાના લાકડા ફાટ 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 ઉડે તીખારા મંડે ખોળામાં તમે બબે નાડાવા વિશેટા વયા જાવ તો ઈ થાય ઘણા એવા જ હોય સુખીથી તમે બેઠા હોય ફટ ફટ કરીને ઉડાડે શું કરવું તમારે આવો હક જ ન લેવા દે તમે શું કરો હાવ એટલે ટીમરવાના તડતડિયા જેવા હોય ઘણા
પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજદારી તો થાય. આ છંદો ગીતો આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી. આપણી માતાઓ બહેનો ભરત મોતીડા મોતી પરોણા આ બધું કરતા હતા. ઘણા એમ વચમાં એમ કહેતા હવે તો એને વૈજ્ઞાનિકે શીખાયું કે આ તો યોગ સાધના છે, આ તો મનની એકાગ્રતા કરવા જેવું છે. આપણી દીકરીને 12 વર્ષની થાય ત્યાંથી એની માં અને દાડી એટલું આપી દેતા હતા મોતી પરોણું. 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણામાં એની એકાગ્રતા એનું મન ત્યાં રહેતું હતું. વિચાર ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં મોતી પરોણું કરતા હતા. ભલા માણસ એક વસ્તુ એવી છે આપણી યોગ સાધના છે સાહેબ. અને એ દીકરીઓ જ્યારે નીકળે ત્યારે દુનિયાને ખબર પડે કે આ દીકરીની પવિત્રતા છે, કોકને નમન કરવાનું મન થાય. ભલા માણસ ઈ વાતો છે આપણી, ઈ આપણી પરંપરા છે. એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે. અને એવી એક વાત, ભુજના બજારમાં બપોરના ટાણે એક પટેલ વયો આવે છે, એક કણબી વયો આવે છે, પણ રાડ્યું નાખતો આવે છે, એ રાવ, હે બાવા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે. મારા વિહામાં મારા રાવ, મારા રાજા બાવા મને બચાવી લે, મને આબરૂ વાલી છે. હવે બન્યું તો એવું એમ કહેવા માંગતો હતો કે એક વેપારીને પાસેથી એને ઉસીના કે જે રીતે 1000 રૂપિયા લીધેલા. ઈ વખતે 1000 તો બહુ મોટા થાય ને. 1000 રૂપિયા લીધેલા અને પાછો પોતે દઈ આવ્યો. હવે દઈ આવ્યો તો બપોરનું ટાણું હશે અને કોઈ હશે નહીં, અને જલ્દી કરીને જે કાંઈ સહી ની વખતે થતી એવી કરાઈને વયો આવ્યો. હવે ઓલો માણસે સામો દાવો કરેલો અને એનો કેસ થયો. ઈ વખતે થતો એનો કેસ આવ્યો કે આ માણસ, આ પટેલ, આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો, ખોટાડો છે. અને કણબી પટેલ ખાનદાન માણસ હતો કે 1000 રૂપિયા, હું કણબી નો દીકરો છું, હું ખેડૂનો દીકરો છું, ધરતીના પેટાળમાં પાટું મારી અને અનાજ પેદા કરી અને 1000 રૂપિયા પાછા ગમે ત્યારે હું કમાઈ લઈશ, પણ મારી આબરૂની કિંમત છે. રાવ, હે મહારાજ, એકવાર મને હાચો કર. મારે રૂપિયા કહે તો બીજી વાર દઈ દે, પણ મને હાચો કરી દે. મને ખોટો પાડે છે લોકોમાં કે આ કણબી, આ પટેલ રૂપિયા નથી દઈ ગયો અને દઈ ગયો એમ ખોટું બોલે છે. ઈ મને હાચો કરી દે. બપોરને ટાણે ઈ રાવ સાંભળી ઘડીક વાર બપોરા કર્યા પછી આરામ કરવા મહારાજ ગયા. ન્યા અવાજ સાંભળી ગયા પાછળથી નીકળેલા હવેલીની પાછળ. અને કહેવાય છે, ટૂંકમાં વાત કરતું, બોલાવવામાં આવે છે. એના માણસોને બોલાવ્યા, કમિટી બેઠી. ઓલા વેપારી હતો એને બોલાવવામાં આવ્યો. વેપારી આવ્યો કે આને પૈસા તારા દઈ દીધા છે કે નથી દીધા? બાપા લખવું બોલાય, લખવું છે બાપા. અમારા બાપા ઈ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને. ઈ કે લખ્યું વંચાય બાપા, લખ્યું વંચાય. એટલે આમ કરી દેખાડ્યો સોપડો. એ વખતનો જે કાંઈ હોય ક્યાંય એવું લખેલું નહીં. સોકડી મારવી પડે ને, રૂપિયા દેવાઈ ગયા ને તો સોકડી મારે, સોકડી ક્યાંય નહીં. એટલે કીધું જો બાપા લખ્યું વંચાય. કે પણ મહારાજ છે ને એને ખેડૂની પટેલની આંખમાં જોયું એટલે એને લાગ્યું કે આની આંખ એમ કહે છે કે આ માણસ સાચો છે. આપણો એક દુહો છે, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આટલી વસ્તુ છે ને એ આંખ કહી દે. હર્ષ, કોઈ માણસ બહુ આનંદમાં હોય ને એટલે કદાચ સાનો મનો હોય તો ખબર પડે કે ઉમળકો છે કાંઈક, આથી ગયા પછી મોજ લાગે કાંઈક, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ગમે એટલો મોજમાં, હા આપણે લેરું, અમને ખબર પડે તારી આંખ કહે છે કઈક આંટીમાં આવી ગયો છે, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ, વિષાદ એટલે ચિંતા, આળસ. કોઈ પણ મોટો માણસ એટલે ગલટેરો કે વડીલ હોય કોઈ, ઈ કોઈ નાના જુવાન ને કઈક સીધે ની જાતો હોય ને આળસ થઈ જાય છે, મોજ થઈ જાય, ખબર પડી જાય ખરો, પણ વળ ખાતો જાય ખબર પડી જાય કે આળસ છે. વાહ વાહ, આ પડકારો ક્યાં મળે? હું અહીંથી કહી દઉં, એને મને પડકારો દીધો એ હું કહી દઉં. એને હું કીધું ખબર? હા રાજ્યા, હા, એને તાળીએ જ વધાવો. રાજભાગ્ય વાળા ઘણા મળે, પણ આ દાઢીઓ ક્યાં મળે? એને રહેવાતું નથી. ખમા હજી એક પડકારો દઈ ગયો. હવે આવે તો એ થાય પાછું. હવે કે મારું માથું દુખે. અમારે હોનભાઈ માં વાત કરતા, આપણા હોનભાઈ માં અમારો ચારણ જુનાગઢ નવાબ નીકળ્યો ને મોટર લઈને, તો નીકળ્યા તો ખેતરુમાંથી એમને જાતા છે કે માંગરોળ બાજુ ક્યાંક જાતા હતા. એ ચારણ વગડામાં બેઠેલો રાફડા માથે અને ભેહું ચરે અને એટલી બધી ચારણ ને મોજ આવે. ત્યાં બેઠો બેઠો છંદ બોલે, બોલો નમો વાજ ભૂતાજ ધાનમ ભયાનમ જટામાહી ગંગા જલ્લકે પ્રિયાનમ ત્રિયમને સુજાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે લુંડ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. અને આમ નવાબ મોટર ઉભી રાખી દીધી. નવાબે બગી મોટર જે છે એ ઉભી રાખી દીધી. એટલે ઈઓ ચારણ તો એની ધ્યાનમાં આવે, આવી રીતે હાથ રાખીને માતાજીના છંદો બોલે. પણ કેવા
કઈ આત્મઅર્પણ તણા પ્રથમ ભૂ ભારતે નમ ચારણે કંઠથી સૂર સેર્યા પછી લાખ ના લોહીની ધાર નટકાવવા અમે ચારણે આત્મના લોહી રેડ્યા અન સત્યાગ્રહ તણા ઉપાસક આદિથી અન સતંતર જીવન ના ગીત ગાયા હવે ખોલ લે કેરવા માલને વાવડી હવે આજ તરસોડી માં જોગ માયા એ તે તો ખોલ લે કેરવા માલને માવડી હવે આજ તરસોડી માં જોગ માયા છંદો બોલે ચારણ નવાબે કીધું બોલાવો બોલાવો ગઢવીને બોલાવો આ હા હા શું એનો નાદ વૈભવ છે એવા સરસ છંદો બોલે છે અને એમાં માતાજીનું વર્ણન આવ્યું ચામુંડામાનું કોપે નબ કડકત ધરણી ધરકત ખડકા પડકત ભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થણર ધરકત અરકમ ફેફડસુર ફડકત ગોતલ કડકત ભાઈ પર અણપત જરજોંડા ખડકેતર ખંડા ગસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હૈતળ હકબક દેતા તકમક લે ખડકા સમરે તે સકમક કોપ સક્તક રૂંટળ ભગવત દે વડકા ધધરગ દળ ધગધગ ભરત કમકમક ભાસ ભકપક ભરકોંડા ખડકેતર ખંડા ગસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા નવાબ ને એમ થયું હા હા આવું બોલે વગડામાં રહેવાળો આવો દેહી માણા મેલા લુગડા બોલાવો એને આવ્યો કે અમારા આપણા નવાબ છે કે બોલાવે તમે આવ્યો ચારણ અરે વાહ નવાબ ને જોયું ન હોય પાછું ના અમુક ખબર હોય કે અમારો રાજા છે અરે નવાબ સાહેબ છે ઓહો નવાબ સાહેબ જય માતાજી ઈ થોડો આમ કરે સલામ કાઈ જય માતાજી નવાબ કે જય માતા ઈ ઓલી સલામ તો એને ખબર જ ન હોય કોઈને કરવી કે ન ઈ કઈ ખબર જ ન હોય બિહળ રાબાઈ નો કીધું ભગવાન માતાજી સિવાય સલામ ન હોય બાદશાહ જેથી તને વિચાર આવે તેથી વયો આવશે હા એટલે એને જય માતાજી નવાબ કે જય માતાજી કે ગઢવી બહુ સારું બોલો તો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો તો ઈ કે જુનાગઢ આવું છે જુનાગઢ એને એમ છે જુનાગઢ ને કચેરી કોઈ દી જોયેલું નહીં હવે ઈ મોટર માં બિહારી લઈ જતા હોય તો હાલો જઈ આવી ખાડું તો સરતું ઘેરે ઉઈ જાય હા ઈ તો ઉઈ જાય ઘેરે એમાં કાંઈ અને બેહડ્યું એવ્યું અને એમાં મોટર માં બેહાર્યા અને મોટર માં બેહારી લઈ ગયા નવાબની કચેરી નવાબ કે જલ્દી કચારી ભરો ડાયે માણસોને બોલાવો બધાને બોલાવે બેઠક નખાવી ચારણને કે બા બેહી જાઓ હા હું બહુ લ્યો છો તો કે ના ઈ નો ફાવે કાંઈ વાંધો નહીં તો હવે છે ને આ બધા બેઠા છે ને ખૂબ ને તમારા છંદો જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે એક બે છંદો સંભળાવવાના છે હે કે એક બે છંદો સંભળાવવાના છે ઈ કે ભગર કાં કરતી હોય છે ગોપાળ ને મીંઢી ને બોડી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે ભારી કરી લક્ષ્મણભાઈ બસુભાઈ પરમાર તરફથી તથા પ્રવીણભાઈ આ બે ભાઈઓ તરફથી 2100 રૂપિયા આવે છે સોનલ માની જય બોલો સોનભાઈ માતાની ધન્યવાદ એટલે ઈ કે અમને લોમણા વાળો કે આ ભાઈ હું કાથી હે ભાજી કરી ગઈ થોડુંક પાછો મૂકી જાવ ને કે મોટર લઈ તો કે મૂકી જાય બે છ સંભળાવી દો ઠેર તમારી બે હું ઘરે જ્યાં ક્યાં મૂકી જાય ઈ તો હવે યાદ ન આવતા લે ભૂલાઈ ગયો હા પડી ભૂલાઈ ગઈ કા કરા એવું થયો ઘણું હજી હા ઈ કે ભૂલાઈ ગયું યાદ નથી આવતું કે થોડુંક પછી છેલ્લે કે રેવા દો ભાઈ નથી બોલવું અરે પણ કે નવાબ જુનાગઢ નવાબ તો કે નવાબ ખાસો પણ માથું દુખે નું શું કરું બોલો માથું સીડ્યું કે મને આ બધું તમારું પેક જોઈને મને માથું સીડ્યું મને જટ હતો ને મૂકી જાવ એ કે મૂકી જાય પણ એક બે દુઆ બોલો બસ તો કે ના મારું માથું સીડ્યું માથું સીડ્યું ક્યાં કરા પીઠળ આ તું પીઠળ લે તો મૂકી જાય ને હું તો ઈ છે અરે ઈને ચાલુ કર્યું એ મારું માથું દુખે છે કે મને હતો ત્યાં મૂકી જાવ છેલ્લે દીવાન કે કોક જે હતા નવાબે બહુ ખાનદાર માણસ એને દીવાન હતા એને કીધું કે તમને ખબર છે આ નવાબ છે જુનાગઢ નવાબ 999 પાદરનો ધણી પરબતમામા ઈ કે આ નવાબ છે આપણી લે ચારણ તને મૂકી જાહે મોટર લઈને આગળી જ્યાં હતો ત્યાં મૂકી જાહે એનોય વાંધો નહીં પણ આવો મોકો કોઈ હજારો લાખો મળે નહીં અને તું ચારણ સાંભળી લે તને આવો દેવા તું માગી આપવા તૈયાર છે તારે છે ના કરતા ડબલ ભેહું હજી તને લઈ દે કે બંગલો બનાવી દે પણ એક છંદ કે બે દુઆ બોલ
મારું માથું ચડ્યું. શું કરે? અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર. આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળે હો. હે કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો આવો ના પાડવા વાળો ચારણ નહીં મળે. મને હતો ત્યાં મૂકી જાની ભલા માણા. હા હા હા. અને નવાબ ઉભા થઈને કીધું શાબાશ ચારણ શાબાશ જા. હવે કોક દીક બે ઉસારતો હશે તો હું ન્યા આવીને સાંભળી જાય, પણ આને જેટલો હતો ત્યાં મૂકી જાવ. અને હળી કાઢીને બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડા ને પોતાના ગામના નજીકના થોડાક આમ આગો હોય ને એ નજીકના ઝાડવા દેખાડા ને તો ઉપાડ્યું ભલ ભાલકી ભગર ગુંડળ દાડેમાં હોલર રાણુસુ બાપલીએ પહરાઈ હિલવાળાસુ દેત પ્રગાતન વાગત વ્રજસુ માહળી ઉંગાચળ ફાટ ગંડાળ ધરાગઢ માખણ માસી હે જો ઉતરે અડા ભીડકી ચારણ જીલ આંગણ કુંડિયું થાટ ઝપાટ કરે જીએ કુંડિયું થાટ ઝપાટ કરે. ઉપાડ્યા બોલો છંદો ઓલા જે ડ્રાઈવર ને એને સાંભળવાની મજા આવે, પણ આ નવાબ ને નો સાંભળે બોલો. એટલે એની મોજ છે. બીજી વાર મેં આકલો કરવાનું કીધું ન કર્યું બોલો. મારે વાત ઈ કરવી હતી તમને. પણ સાંભળજો, અસ્તિત્વ કેવી મદદ કરે. આ બધી વાતો તો થઈ શકે, પણ અસ્તિત્વ અમારી તાસીર જુદી હો ભાઈ. જરા ચારણ ડાયરો છે ને અમારા બસમાં એક ડ્રાઈવર ચારણ છે, તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટ માંથી ઉપર એમ કહેવામાં આવ્યું બધાની બસમાં એવરેજ સરકારી બસમાં ડ્રાઈવર પોતે કે બધાની બસ છે ને એને બસું અમારે છે ને બસું નો કહે કે બસ કહી હતી. હવે એનું કારણ તમને કહી દઉં. અમારે મુકેશભાઈ ખીજાય અમને. રોડ ઉપર અમે જાતા હોય ને તો બસનું ટ્રાફિક બસું બહુ હોય જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે, એસટી વાળા કેવું પડે. બસુ વાળાનો ત્રાસ છે તો મુકો ખીજાઈ જાય કે મારા બાપુનું નામ બસુ છે. પછી અમે આ બધા તો એને ધરાર પાસે કે બસુ વાળાનો બહુ ત્રાસ છે. આ તો અટાણના યુગમાં આવું આપણે કહી શકીએ એવાય થોડા છે, ને અટાણે કોઈને ક્યાં કઈ કહેવાય એમ છે. એવું છે ને ક્યાં હતા આપણે. મૂકો કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને. મારે બેજાનો તાર કેમ છે એ મને ખબર હોય, આ થોડી મને ખબર હોય. એટલે વાત તમને કરી દઉં. હે હા બસ વાળી વાત જો. કયું ગામ તમારું? બસ આ કે ઉપર ડિપાર્ટમેન્ટે શું કીધું ખબર? એ કે બીજાની એવરેજ વધારે બસુમાં આવે છે, તમારી બસ ને એવરેજ કેમ નથી આવતી? એટલે બધા ભેળા કર્યા. કારણ તો અમે રોડવી એમ ઢાળ હોય ને રોડવી ફ્રી કરી નાખી એટલે એટલું ડીઝલ ઓછું બળે એમ ફ્રી. એટલે કે તો કે ગઢવી જ આમ હોય રોડવું જોઈએ, બસ ને રોડવાય. એ કે સાહેબ તમે રજા નો આપો એમાં રોડવી, તમે પગાર થોડો આપો એમાં ઘરમાં રોડવી. અમે ઘેરે નથી જતા તો ઘરના ગમે એ કહી લે તોય રોડવી. હવે બસ એ રોડવાની હવે નહીં રડે. લ્યો હા એ કરી લ્યો. મૂળ તો રોડવાની વાત છે ને. હવે સાંભળજો, આ પ્રસંગ છેલ્લો તમને કેવો છે મારે. કહેવાય છે કે પટેલ ભુજની બજારમાંથી બોલાવવામાં આવ્યો અને ચાની જરૂર છે ને ઘડીક રાખજો. બહુ આ ખંભો છે. મહેમાનને ચા નો પાઈ તમે બત્રી ભાતના ભોજન જમાડો, ચા નો પાવ તો ખીજાઈ જાય. ચા નો પૂછ્યું જમાડ્યા હારા. હા મૂકી દો ઘડીક. આમ ઇન્ટરવેલ આવે તો તમે તમારો વાંધો નહીં. છૂટા બૂટા તૈયાર રાખજો બધા. હજી જોતા હોય લઈ જજો તમે તમારે. હજી થોડાક હોળ કરવાનો છે. જોવાના બધા કેવા બેસા હે પડકારા દેતા હતા બધા. ઓહો ખમા તમો. પ્રસંગ સાંભળજો. જીવનમાં આ બધી વાતો છે ને જીવનમાં કાયમ આવે એવી છે. એટલા માટે એના મંત્રીઓ બધા હતા અને મહારાજાએ બોલાવ્યા. ભુજ મહારાજાએ કીધું કે આ કણબી પટેલ સોપડો આમ લઈ એક પાનું આમ નોખું આમ કાઢી અને ઈ પાનું સૂરજ આથમતો તો એની સામું આમ રાખ્યો. હજી નાણાવાદી હતો એટલે તેજ વધારે હતું. એના સામું આમ રાખ્યું ને એટલે આ ખૂણેથી આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે થોડો લીટો દેખાણો. સાઈનો લીટો તો કાળો હોય પણ સાઈ ભૂઈ નાખી હોય ને ઓલું પાણી એડ્યું નો ધોળો દાગ થઈ જાય એવા દાગ દેખાણા આમ બે હેરડા. આહાહા મહારાજને એમ થઈ ગયું હાલ હાલ નીચે આવ્યા. બધા માણસો છે, મંત્રગણ છે, બધું છે. અને ઓલા વેપારી કીધું એ વેપારી સાચું બોલ. બાપા લેખું વંચાય વાળો થામા હુળીએ ચડાવી દે, ઊંધો લટકાડીને મારી નાખીશ. મને ખબર પડી ગઈ છે કે તે સાઈ ભૂઈ નાખી છે.
મને આ સોપડામાં હુરજની હામું રાખ્યું ને એટલે હુરજ દાદો આ ભોળા ખેડૂની ભોળા પટેલની હાજરી પૂરવા માટે, આ કણબીની હાજરી પૂરવા માટે આવ્યો હુરજ. મને આમ થોડા દાગ દેખાય છે બે બે ખૂણે, આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે. ખબર મને પડી ગઈ છે તારે જો જીવતું રહેવું દંડ તો થાય જ, પણ જો મરી ન જવું હોય તો શું કર્યું એ કહી દે. હાથી વાત ધ્રુજવા મીડો, મહારાજ માફ કરી દો. મને એમ કે આ ભોળા ખેડૂને કણબીને હું ખબર પડે અને આ શું કરી લેવાનો છે, એટલે અમારે જે કાંઈ દેણું હોય બાકી હોય ભરી દે ને કોઈ, એટલે તરત જ ત્યાં સૂર્યચંદ્રની શાખે લખી અને ઉપર સોકડી મારવામાં આવે પાનામાં, આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે. લીલી સાઈ ની આમ એ વખતે સાઈ આમ રેડી નામ પાડતા, મહેંદી અટાણે કેમ બેનું કરે એવી રીતે. એટલે એ આમ સાઈ નાખી, પણ બન્યું એવું કે આમ કરી અને તરત હું ઊભો થઈ ગયો ઝટ ઓલાને કાઢવા હાટું. એટલે ખેડૂ તરત વયો ગયો, આ બાજુ ખેડૂ આમ જાય. મેં સોપડાને હરખો આમ રાખી અને કીડીઓના દર પાસે મૂકી દીધો અને સાઈની માથે દળેલી ખાંડ ભભરાવી દીધી. આમથી આમ ને આમથી આમ એ ખાંડ ભભરાવી દીધી ને એટલે કીડીઓની તરત હાયરું મીંડી આવવા. એ ખાંડ બધી ખાઈ ગયો, એની હારે સાઈ ખવાઈ ગઈ, ખાલી ધોળા દાગ રહ્યા. મને એમ કે આ ખેડૂ થોડો પુરવાર કરી હગવાનો છે, સાઈનું ટપકું કીડીઓએ નથી રાખવા દીધું. મને ઈ ખબર નહોતી કે દાદો હુરજ આથમતા પટેલની લાજ રાખવાનો છે, પટેલની આબરૂ રાખવાનો છે. ભલા માણસ ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરમાં વાર્તા લખી છે સૂર્યચંદ્રની શાખે. કહેવાનો અર્થ મારો એટલો છે, આજ પણ દાદો હુરજ આપણી લાજ રાખવા માટે એ વખતે પટેલની આવતો હોય તો જગદંબાઈ આવે, હુરજી આવે, માતાજી આવે, લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ દેવી પૂજક અને સંજયભાઈ જગદીશભાઈ દેવી પૂજક, આ બે લક્ષ્મણભાઈના 2100 રૂપિયા અને ભાઈ સંજયભાઈ જગદીશભાઈ દેવી પૂજક છે એમના 1100 રૂપિયા સોનલમાની. સોનભાઈ માતા કી જય જય બોલવાના આવે છે. આ સોનલ કરણીમાં દેવી પૂજક ખૂબ આવતા, દાતણ આપતા, એનો ઘણો પ્રસંગ છે, મેં આપને કીધો છે. એવી ભગવતી એટલે છેલ્લે એટલા બધા કલાકારો અહીંયા છે અને બધાનો આપણે અહીંથી લાભ લેવાનો છે. એટલા માટે પાંદર દોડિયા પાંજરા બાબા હાંગળેથી બાગ જોઈતા હનુમંત ભગવાન રંગ દેવ
નાણાતાઓ પાસે ને એક જુવાન છોકરો વડવાળાની ફરમાઈ થઈ ગયો એક કડી લઈ લો હે મારા વડવાળા દેવની સન્માન બધાય થતા હતા માલધારી ક્યાં ક્યાં પૂગ્યા અમારા દેકાભાઈ અમે આવતા હતા અરે તો ઠેર સુધી હિન્દીમાં જ વાતો કરતા હતા બોલો એના ખટારા એને હાલે છે ક્યાં ક્યાં રાજ્યોમાં અને માતાજીની એવી કૃપા છે સમાજના સારા કામ હોય ત્યાં બધે પોતે આગળ હોય ખૂબ આપે છે એટલે મને આ કડી યાદ આવે છે માલધારીઓની તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ જૂના બાપા પણ મારા મિત્ર હતા અને ત્રણેય ભાઈઓ એના દેવાયતમાં તો છે નહીં સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય અને એમના નાના ભાઈ એવા અમારા મિત્ર ભીમસીભાઈ દેવસીભાઈ વાઢેર ગોજદે એમના તરફથી 1100 રૂપિયા અહીંયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ મામાને અને
વરજાનભાઈ આહિર એમના તરફથી 2100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. છેલ્લે બે કડી મારા ગીતની, ખૂબ પ્રસિદ્ધ ગીતની. અરે મોખો તો દુનિયાથી મોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો બાપો થોડી બેનાજી વાત જોતા હતા આકાભાઈ. ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જા નામે લહેરાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ભુજ બોર્ડર ઉપરથી મહિયા દરબાર બીએસએફ સુરેશભાઈ ભરતભાઈ તેતર એ ત્યાં બોર્ડર ઉપર માતૃભૂમિનું રક્ષણ પણ કરે છે અને એમના તરફથી અહીંયા 1000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી અમને વધાવી. આપણે લાલુભાઈ જીએબી વાળા એમના તરફથી 1100 રૂપિયા આવે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે ભાગ્યશાળી ચારણનો ભીમરાના દેહ, દેહુર ઘાંઘણિયાનો ડોલરીઓ દેહ, અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન, દરિયાના ફળિયા, દરિયાના ફળિયામાં દરિયાના. કે કાળી અંધારી એમાં કાંઈ સૂજે નહીં, એવી વરણ માથે પડી રાત. કાળી અંધારી એમાં કાંઈ સૂજે નહીં, એવી અમારા વરણ માથે પડી રાત. તક જાગતી તો તું મને માજડાની બે, મળી આયુ ગી પર વાત લાખા ઘર. એ લાખા ઘર, લાખા ઘર, લાખા ઘર લો બડિયારી, અને ભજા તને બેડિયા વાળી, સ્વર્ગમાં દુઃખ પાવી, ભજા તને બેડિયા વાળી.
રૂપિયા આવે છે આ પ્રોગ્રામમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ચારનો નાસ છૂટવા લાગ્યા આપે કીધો બેસાર. ચારનો નાસ એ ચારનો નાસ છૂટવા લાગ્યા અને બાપે કીધો બેસાર. વધારી જાહલે કુળ આબરૂ આહિરની એને સીધમાં સંકટ પડ્યો તૈવારમાં વીરની સુવરા હમીરને નવઘણે એ તે રોણી નાખ્યો રણવાસમાં. અમારા દેશની આવી જનેતા पार्वती पति हर हर महादेव के प्रेमियों जाने प्रेम नी बातों अरे प्रेम नी बातों ये तो प्रेमियों जाने पागड़ी सोगा बोले हमारा नमाजा हो मामा मारी पद्मा ने के जो तुम्हें राजा करी अधूरी रही मारी प्रीत रे के जो तुम्हें राजा करी खास करके देश આવી એટલે કહી દો. આ તો ફરમાઈશ હતી પણ હવે આગે આગે ઓરખ જાગે બે ફરમાઈશું છે મને એમ કે આ પ્રેમની વાત તો આવી ગયું આ આગે આગે ઓરખ જાય એટલે